પટેલમાં ધના ભગત થઈ ગયા. ધના ભગત ધોળા ભાવનગર સાઈડ. એ ધના ભગતના ગામની અંદર એકવાર સાધુ આવ્યા, કાસમ બાવા. કાસમ બાવા આવ્યા એટલે કાસમ બાવાએ ચા પીવો હતો એટલે ધના ભગતને બોઘરું આપીને કીધું કે લ્યો દૂધ દોઈ આવો. એટલે ધના ભગત કે ભાઈ અમારા અહીં બરદૂધ છે, અમારા અહીં ગાયું વેવું ક્યાં છે? અરે કે બરદોય દૂધ દઈ જાઓ. એટલે ધના ભગત ત્યાં ગયા કે તો બરદ ગા થઈ ગઈ હતી. પણ ધના ભગત બોઘરું ભરીને આવ્યા ને બાપુને ચા પાયો ને ધના ભગતના મગજમાં ખીલી બેઠી કે ગુરુ બનાવો તો આને બનાવો, પણ બનાવો કેમ? પછી ધના ભગત પીપરાળી ગામની અંદર આનો આશ્રમ આ બાપુનો, અને ત્યાં પીપરાળા જવાનું ચાલુ કર્યું. અને આ બાપુનો એક ગુરુ હતો, એ ગુરુ આરે સંબંધ બાંધ્યા, એના ગુરુના પગ દબાવે, મીઠી મીઠી વાતું મીઠા કરવા. અને બાપુને પૂછે બાપુ મરેલા જીવતા થાય બધા એમ કે આ શું છે? એ બાપુએ એને દાંતણ આપ્યું હુકાઈ ગયેલું, ને દાંતણના સિરિયા કરીને કીધું કે ધના ભગત અમે વાવી દઈ, ત્યાં એને ઢાંકી દે, હું જાઉં છું બહાર, અને એને પાણી પાયા કરી દે. ધના ભગત ત્યાં વાવ્યા અને ઢાંકીને પાણી પાય. ધના ભગત 5-7 દી પછી કાસમ બાપુના ગુરુ આવ્યા અને ધના ભગતને કહે કે પાણી તો હરખું પાયું ને? એ કે હા બાપુ પાણી રોજ પાતો. તો કે જોયું કાંઈ વીગ્યું? કે એ નથી જોયું, તમે ઢાંકવાનું કીધું તમે ઢાંકી દીધું. એ કે એ હુંડો ઉકાળીને જોતો ખરો વીગ્યું કે નહીં? અને ધના ભગતે હુંડો ઊંચો કરીને જોયું તો પીપરો ઉગ્યો હતો. એટલે બાપુને જઈને કહીને બાપુ પીપરો ઉગ્યો. તો કે તને કાંઈ તારો જવાબ મળ્યો? ધના ભગત કે આ ફૂકલ દાંતણ લીલું થયું ખરું હો. તો કે બસ એ મરેલામાં જીવ પૂરાઈ જાય. પણ એ બધી વાતો એ કે પછી હું તને કહી. હવે આમ ધના ભગત એના ગુરુ હારે સંબંધ બાંધ્યા, પગ સંપી કરે, પણ એના ગુરુ સમજી ગયેલો કે આ મોતી પોરવા જેવું છે. એટલે પછી એના ગુરુએ સમાધિ લીધી, અને સમાધિ લેતી પહેલાં એ કાસમ બાપુને કહેતા ગયા કે તું આને શિષ્ય બનાવી દે. અને કાસમ બાપુએ પછી એને શિષ્ય બનાવ્યો. અને ધના ભગતના લગ્ન થઈ ગયા. બાઈનું નામ ગંગાબાઈ. હવે બીના આવી બની કે 2 વર્ષના દુકાળ પડ્યા. અને દુકાળ પડ્યા ને ગામમાં 3જે વરે વાવણી થઈ એટલે બધા વાવવા જાય. એટલે થોડા દાદા ઘઉં હતા એ ગંગાબાઈએ ભગતને આપ્યા કે જાઓ વાવણી વાવી આવો. અને ભગત ઘઉં લઈને ઉપડ્યા. એ ધના ભગત ઘઉં લઈ થેલીમાં અને ગાડું લઈને નીકળ્યા કે હામી જમાયત મળી. એટલે જમાયતે ગાડું રોકાઈને પૂછ્યું ભગત 2 દિવસ ત્યાં ભૂખ્યા થઈ કે જમવાની વ્યવસ્થા? ત્યાં તો ભગત પાસે ઘઉંની થેલી હતી, એને આપી દીધી, લ્યો તમે જમજો. અને સાધુએ એને બગલ થેલીમાંથી થોડાક તુંબડાના બિયા આપ્યા મુઠ્ઠી ભરીને કે લે ભગત. ભગત મુંજાણા કે સારું વાવવું હું? એક તો 2 વર્ષના દુકાળ, ગામમાં કોઈ પાસે બિયારણ નથી ને આપને કોઈ દે નહીં, અને હવે કરવું હું? વિચાર કરતાં કરતાં વાડીએ જાય કે વાડીની બાજુમાં એક સહેલું જાય, એમાંથી રેતી ભરી ભગતે ખેતર જાય અને રેતી તુંબડાનું બી, રેતી ને તુંબડાનું બી મીંડા વાવવા. વાવી પછી પાણી પાઈ કોહેથી આમ બધાને ઘઉં પાક્યા. એટલે ગામમાં વાતું માંડી થવા. એને ઘેરે જઈને કે ભગતે તો નકરા તુંબડા વાવ્યા કે તમારા ખેતરમાં તુંબડા તમારે ક્યાં ઘઉં થવાના? અને બાઈને હડકો પીડ્યો કે ઓહો એક તો 2 વર્ષના દુકાળ, અને આ ભગતડાનું કરવું હું મારે? આને હાસન તુંબડા વાવ્યા છે, હાલ જવા દેવું. અને ભાઈ વાડીએ જોવા જાય ભાઈઓ, ક્યાં તો હકીકતે તુંબડા હતા મોટા મોટા. ઓહો આને તો તુંબડા વાવ્યા, પથારી ફેરવી નાખી, ખાવું હું? એમ ઢોળવા ગયા ને પાટું લાગ્યું તુંબડા નીકળ્યા તો ઘઉં નીકળ્યા. બીજાને પાટું માર્યું ઘઉં નીકળ્યા. અને ગંગાબાઈ હરખાણા કે વાહ ભગત વાહ, બિયારણ ક્યાંથી લાવ્યા? એ કે ભાઈ આ બાપ કે વાહ ભગત વાહ, આ બિયારણ ક્યાંથી લાવ્યા? એટલે ભગતે કીધું કે ભાઈ સાધુએ મને આપ્યા હતા અને વાવ્યા. અને ભાઈ ગામ કરતાં અઢળક ઘઉં થયા, ખાવાતા એટલા રાખ્યા. અને પછી ભગતને ગાડું ભરીને કીધું કે ભગત વેચી આવા, 2 વર્ષના દુકાળ છે, કંઈક રોકડી આવે. અને ભગતને મનમાં વિચાર આવ્યો કે આ તો મારા તો કાંઈ હતા નહીં, તુંબડાના બી વાવ્યા ને ઘઉં થયા, આ એ જમાયતને પાછા મારે દેવા જોઈએ. અને ભગતે એ ગાડું જમાયતને ગોતીને
એ ગાડું ત્યાં જમાઈતને ઠલાઈ આવ્યા પાછા લ્યો તમારા ઘઉં. હવે અહીંયા ઘેરે આવીને કીધું કે વેચી આવ્યો તો ગા એ કે વેપારી એમ કીધું કે થોડીક વાર લાગશે, પૈસા હું ઘેરે આવીને દઈ દે. મહિનો થયો, 2 મહિના થયા, 6 મહિના થયા, વરસ થયા, બાય ઘેરે ખારી દૂધવા જેવી થાય. એ કે હવે તારા વેપારીને ક્યાં ને કરે મને ભેગો લઈ જતો, આમ પૈસા ન આપે, આપણે પૈસા ન જોતા હોય. અને હવે ભગતને એમ થયું કે ઠાકર કરે એ ઠીક, બાકી આ બાઈએ તો બહુ કરી. એમાં ભગવાન ખુદ એને ઘરે આવ્યા અને આવીને પૈસા કીધું બેન તમારા જે ઘઉંના પૈસા છે એ બોલો. અરે હું કે આખા વરસ લબડાવ્યા કે આખા વરસનું વ્યાજે આપ્યો. એ ઘઉંના પૈસા આપ્યા ભગવાન પાસેથી, વ્યાજે લીધું અને ગયા. ક્યાં ભગત આવ્યા? એ કહે વેપારી પાસે તો વ્યાજે લીધું. કે હસન આવ્યા હતા તો કે હા. ત્યારે ધના ભગત રોવા માંડ્યા કે બીજો કોઈ નહીં, મારો ઠાકર હતો ગાંડી તું.